यो विश्वस्य प्रतिष्ठा प्रभवति च यतो लीयते यत्र चैतत् योऽनन्ताश्चर्यशक्तिस्त्रिविधचिदचिता महान्तरो यो नियन्ता निःसीमानन्दभूमा निरवधि शुभसं असदा मानवद्य सोऽयं त्रयन्तवेद्यो निवसतु हृदये स्वामिनारायणो नमः। महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवता पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनां गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। राधा कृष्ण देव की जय। भगवद गीता ની કથા અધિક માસમાં આપણે શરૂ કરી છે। આજે એમનો ચોથો દિવસ છે। પહેલો અધ્યાય ભગવદ ગીતાનો પૂર્ણ થયો। પહેલા દિવસે અધિક માસનો મહિમા પણ શાસ્ત્રોક્ત રીતે થોડો કહ્યો હતો કે અધિક માસ છે એમનું બીજું નામ છે પુરુષોત્તમ માસ। અધિક માસ દર વર્ષે આવતો નથી, 2-3 વર્ષે એમાં આવતો હોય છે। બધા મહિનાઓ છે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બધા જ મહિનાઓના એક એક અધિષ્ઠાતા દેવતાઓ છે। પુરુષોત્તમ માસ છે એ 12 મહિનામાં એમનું સ્થાન નથી, માટે એમને કોઈ દેવતા સ્પેશિયલ પ્રાપ્ત થયા નહોતા। ભગવાન પાસે જઈને પુરુષોત્તમ માસે વિનંતી કરી છે। આજના જનરેશનમાં કોઈને વાત કરીએ તો એમને તો હસવા આવે કે કેલેન્ડર ભગવાન પાસે જતું હશે, પણ અમારી સંસ્કૃતિમાં જાય તમારે મા બાપે ન જાય તો પછી માસ તો ક્યાંથી જાય? તો ભગવાન પાસે જઈને એમણે વૈકુંઠમાં પ્રાર્થના કરી કે ભગવાન મારા કોઈ અધિષ્ઠાતા દેવ નથી, વળી લોકો મારો અપમાન કરે છે, હું તમારે શરણે આવ્યો છું, તો મને પણ તમે કંઈ સ્થાન આપો, કંઈ ગૌરવ અપાવો। ભગવાને એમની ઉપર દયા કરી। શરણાગત વત્સલ ભગવાન છે। ભગવાને કહ્યું જાકા જગ મેં કોઈ નહીં તાકે તું મહારાજ। જેનું કોઈ ન હોય એના કોણ હોય છે? ભગવાન હોય છે। બીજી રીતે કહીએ તો જ્યાં સુધી આપણે બીજાને પકડી રાખીએ ત્યાં સુધી ભગવાન આપણી બાય ચાલતા નથી, કારણ કે એમને પાર્ટનરશિપ ગમતી નથી। દ્રૌપદીને એમ હતું કે મારા 5 પતિઓ સભામાં બેઠા છે, મારું કોણ અપમાન કરી શકવાનું છે? વળી ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય આ બધા જ બેઠા છે, ત્યાં સુધી મારું કોણ અપમાન કરશે? અપમાન થવા લાગ્યું। દ્રૌપદીજીને એમ હતું હમણાં ભીષ્મ પિતા ગર્જના કરશે, દુશાસન તુરંત બેસી જશે। ભીષ્મ પિતા નીચે જોઈ ગયા, દ્રોણાચાર્ય જોઈ ગયા, તો એમને થયું એ બધા ભલે જોઈ ગયા પણ મારા પતિ જે અર્જુન, ભીમ એ કઈ શાંત બેસવાના નથી। એ પણ યુધિષ્ઠિર મહારાજની આજ્ઞાથી શાંત થયા। પછી દ્રૌપદીને થયું કે હવે આમાંથી કોઈ આપણી હેલ્પ કરે એમ નથી। ત્યારે ભગવાનને કીધું યા કૃષ્ણ
દ્વારકાધીશ હે કૃષ્ણ એમ જ્યાં કહ્યું ત્યાં ભગવાન એમની મદદમાં આવી ગયા. અત્યાર સુધી ભગવાનને એમણે આ પોકાર્યા નહીં એટલે ભગવાન ના આવ્યા. અધિક માસે પણ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને એમને કહ્યું કે જા તારા નામની આગળ મારું નામ જોડાઈ જશે. તારું નામ છે મારા નામ સાથે જોડાશે એટલે તારું નામ આજથી પુરુષોત્તમ માસ રહેશે. એટલે એમનું ગૌરવ શાસ્ત્રમાં ખૂબ વધી ગયું. એટલું વધી ગયું કે બીજા મહિનાઓમાં તમે પુણ્ય કરો અને અધિક માસમાં કરો, એમની બંનેની કમ્પેરિઝન કરો એટલે અધિક માસમાં એમનું ફળ 100 ગણું મળે. બીજા મહિનામાં તમે એક ઉપવાસ કરો અને એક ઉપવાસ અધિક મહિનામાં કરો તો અધિક મહિનામાં ઉપવાસ કરો એમના ફળ કેટલું મળે? 100 ગણું મળે. અહીંયા તમે $1 ઇન્વેસ્ટ કરો તો ઇન્ડિયાના કેટલા મળે? તો આ લોકમાં જો પદ્ધતિ હોય તો ભગવાન પાસે કંઈક નહીં હોય તો હોય જ, એટલે ડાઉટ કરવાનો નહીં. એટલે અધિક માસનો મહિમા છે. વળી અધિક માસમાં શાસ્ત્રની કથા સાંભળવાનો સ્પેશિયલ મહિમા છે. અને આ અધિક માસમાં બધા અધિક માસ જુદા જુદા હોય. ક્યારેક શ્રાવણ હોય, ક્યારેક કાર્તિક હોય, ક્યારેક અષાઢ હોય, ક્યારેક બીજા ભાદરવો મહિનો અધિક હોય. આ વખતે અષાઢ મહિનો અધિક છે. તો અષાઢ મહિનો જ્યારે અધિક હોય ત્યારના લક્ષણો એમાં જુદા કહ્યા છે કે ત્યારે શું શું કાર્ય વધારે કરવું. તો એમાં એક એવું પણ હતું કે ત્યારે પ્રાણાયામ બહુ થશે. આમાં લીખું તો આપણે તો આજ કર્યા કે યોગાસન અને પ્રાણાયામનો મહિમા જ્યારે અષાઢ માસ આવે અધિક તરીકે ત્યારે એમનો મહિમા વધી જાય છે. તો આ થઈ ગયું છે. એટલે આ તો આપણે કમ્પેરિઝન કરીએ એટલે ખબર પડે કે ના વાત સાચી છે. હવે બીજા અધ્યાયની અંદર ભગવદ્ ગીતામાં શું ઉપદેશ આવે છે એ આગળ શ્રવણ કરીએ. સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષિદन्तમિદં વાક્યમ ઉવાચ મધુસૂદન. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે ધૃતરાષ્ટ્ર મહારાજ, પહેલો અધ્યાય હતો એ અર્જુન વિષાદ યોગનો હતો. અર્જુનને એ ટાઈમે અતિશય ગ્લાનિ થયેલી હતી. કારણ કે સામે પોતાના પિતા ભીષ્મ દાદા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય આ બધાને જોયા એટલે એમને અતિશય ગ્લાનિ થઈ ગઈ કે આપણે આવું યુદ્ધ કરીશું, આ બધાને આપણે મારવાના યુદ્ધમાં આવું આપણે કરવું નથી. પહેલા તો બહુ ઉત્સાહી હતા. ભગવાનને કહ્યું સૈન્ય ઉભયોર મધ્ય રથમ મેં સ્થાપય. હે ભગવાન, જોઈ લઉં છું મારી સામે કોણ યુદ્ધ કરવા આવે છે. મારો રથ બંને સેનાની વચ્ચે જઈને ઊભો રાખો. મનમાં તો એમ હતું કે મારો રથ બે સેનાની અંદર ઊભો રહેશે ને અડધા તો ત્યાં જ વ્યા જવાના છે. એમ હોય ઘણી વખત નથી આવેલા લોકો હોય તો ઓલું આંદોલન ઉપાડે. આપણે પહેલાં 85માં આંદોલન થયા હતા, અનામતના આંદોલન ગુજરાતમાં, ખબર હોય તો આંદોલન થાય એટલે એમાં કહું છોકરાઓ જોડાતા બધા સ્કૂલના. અનામત આંદોલન હતું ને એટલે બધા છોકરાઓ જોડાય. પણ ઓલી બાજુથી પોલીસ ઓફિસર આવતો દેખાય ને બધા ઘેરે વહી જાય. અર્જુનને થયું મારી એવી આંક છે કે વચ્ચે સેનાની વચ્ચે જે રથ ઊભો રહેશે ત્યાં જ અડધું યુદ્ધ તો જીતાઈ જશે. અને હતા પણ એવા. પણ હવે ભગવાન સામે એવા હતા ને, એમણે ભગવાનને કહ્યું ભગવાન મારો રથ તમે સેનામાં ઊભો રાખો. એટલે બહુ મોટા માણસો હોય એમની સાથે રિલેશન રાખવું સારું નહીં. ભગવાન એમણે રિલેશન રાખ્યું, મારો રથ તમે લઈ લ્યો. એટલે ભગવાનને થયું તને પણ એમ છે કે હું યુદ્ધમાં જીતી જઈશ, પણ હું એમ જીતવા દઉં અજાગળ તાત્કાલિક નહીં જીતવા દઉં. ભગવાને જઈને ભીષ્મ પિતા અને દ્રોણાચાર્યની સામે રથ ઊભો રાખ્યો. 11 અક્ષોની સેના હતી, કોઈની સામે ન રાખ્યો.
અને ત્યાં ઊભો રાખ્યો. આને જોયા અર્જુને એટલે થયું, ઓહો, આને મારે પહેલા મારવાનો સ્ટાર્ટિંગમાં જ. જેમના ખોળામાં હું રમ્યો છું, મોટો થયો છું, દાદા દાદા કરતો હતો. અર્જુન જ્યારે નાના હતા ત્યારે ભીષ્મ પિતાની દાઢી પણ ધોળી થઈ ગયેલી, કારણ કે તો પિતાના પિતા હતા. તો દાદા કહેવાય. તો ગ્રાન્ડસન હોય ત્યારે તો દાદાને ધોળી દાઢી થઈ જ ગઈ હોય. એ ધોળી દાઢી હતી, ધોળા વસ્ત્રો પહેરતા. અર્જુન ત્યારે એમના ખોળામાં રમતા હતા, દોડાદોડી કરતા. અને આજે થયું મારે અમને મારવાના. દ્રોણાચાર્યની પ્રત્યે તો એમને એટલો પ્રેમ હતો કે જ્યારે પોતાની ઇન્ફોર્મેશન આપવાની થતી હતી ત્યારે એટલું જ ઇન્ફોર્મેશનમાં આપતા હતા કે દ્રોણનો શિષ્ય અર્જુન, બસ. પાંડુ મહારાજનું નામ નહીં, પાંડવવાળો એ નહીં, યુધિષ્ઠિરનો ભાઈ પણ નહીં, દ્રોણ શિષ્ય. કેટલી એમને ગુરુ નિષ્ઠા હશે. એમને આ મારવાના. ભગવાને પણ આકરી કસોટી લીધી છે. આપણું હૃદય છે કુરુક્ષેત્ર છે. જ્યારે કોઈ ભક્ત બરાબર એકાંતિક નિશ્ચિતિમાં આવવા જાય ત્યારે ભગવાન એમની પરીક્ષા લે છે. મહારાજે વચનામૃતમાં પણ લખ્યું કે એમને જ્યાં હેત હોય એ વસ્તુ ભગવાન લઈ લે છે. એટલે બહુ ભગવાન એને જોઈન્ટ ન થવું. એટલે આપને ગમતી વસ્તુ લઈ લે. અને એમને સિદ્ધિઓ મોકલે છે, લાલચ પણ અપાવે છે કે આ મારામાં અમને જાજુ હેત છે કે સિદ્ધિઓમાં હેત છે. અર્જુનની પણ ભગવાને અહીંયા પરીક્ષા લીધી છે. મહાભારતમાં યુદ્ધ છે. વિશ્વદાદાની સામે ઊભા એટલે અર્જુન એકદમ ઢીલા થઈ ગયા કે મારે આ બધાને મારવા નથી ભગવાન. નહીં યોત્સ્યામી, મારે યુદ્ધ કરવું નથી. વળી મારા હાથ પગ પણ ધ્રુજવા લાગ્યા છે, શરીરમાં પણ જ્વર છે, મારા એક એક અંગ પણ શિથિલ થઈ ગયા છે, મારું મોઢું પણ સુકાવા લાગ્યું છે. મને ભગવાન હવે આંખે દેખાવાનું પણ ઓછું થઈ ગયું છે. એટલા બધા ઉદાસીન થઈ ગયા હતા, આંખમાં આંસુ આવી ગયા હતા. અશ્રુપૂર્ણા કુલેક્ષણમ એમ લખ્યું. આખું આખી આંસુઓથી ભરાઈ ગઈ હતી. આંસુઓથી ભરાઈ જાય પછી શું દેખાય પણ નહીં. અને પોતે રથની ઉપર બેસી ગયા ખૂણામાં, કંઈ બોલતા નથી. આટલું બધું બન્યું તો પણ ભગવાન હજી એક શબ્દ બોલતા નથી. ઓલો બિચારો ક્યારનો દુઃખી થાય છે, એક બાજુ બેસી ગયા. અર્જુન પણ જેવા તેવા તો નહોતા. તો ભગવાન કંઈ બોલતા નથી. શા માટે નથી બોલતા? સંતો એમનું વિશ્લેષણ કરે છે કે વૈદિક પરંપરા છે કે પૂછ્યા વગર જવાબ આપવો નહીં. પૂછ્યા વગર જવાબ નહીં આપવાનો, એ મર્યાદા છે. એટલે અર્જુને પૂછ્યું નથી, ખાલી દુઃખ જ વ્યક્ત કર્યું છે કે મારે આવી રીતે કેમ કરવું હોય, મારું શરીર ધ્રુજે છે, તાવ જેવું આવી ગયું છે, આમ તેમ બધું. પણ એમણે કીધું નથી કે મને કંઈક ગાઈડ આપો, એવું કંઈ નથી કીધું. એટલે ભગવાન કંઈ બોલ્યા નહીં. તો પણ અર્જુન પછી કંઈ પૂછ્યું ને એટલે ભગવાનને પછી દયા આવી છે. અને બીજું લક્ષણ કીધું છે કે શાસ્ત્રમાં દયાળુ ગુરુ કોને કહેવાય? તો દયાળુ ગુરુ એને કહેવાય કે શિષ્ય હિતાય, શિષ્યના હિત માટે પૂછ્યા વગર પણ સલાહ આપે. જ્યારે એમને એમ થાય કે મારાનું હિત કરવું છે ત્યારે ન પૂછે તો પણ એમને ગાઈડ કરી દે. ભગવાનને હવે દયા આવી છે કે અર્જુન તો કાંઈ પૂછી શકે એમ લાગતું નથી, માટે હવે મારે એમને ગાઈડ કરવો જોઈશે. આવા કહ્યું સંજયે ધૃતરાષ્ટ્રને કે ધૃતરાષ્ટ્ર મહારાજ, સંજય અર્જુન તો આવી રીતે એકદમ ઉદાસ થઈને, એનર્જીલેસ થઈને રથમાં એક બાજુ બેસી ગયો. આવું સાંભળ્યું એટલે ધૃતરાષ્ટ્રને ખૂબ આનંદ થયો કે આપણા હો છોકરા બચી ગયા. બધા બચી ગયા. કારણ કે વ્યાસ ભગવાને આવીને કહી દીધું તો ધૃતરાષ્ટ્રને કે તારે એક પણ સન બચવાના નથી, દીકરાઓ નથી બચવાના, માટે હજી પણ રોકેલા યુદ્ધને.
એટલે એને દેખાઈ ગયું કે વ્યાસે કીધું કે વાત તો સાચી છે. શંખ ફૂંકાણા ને ત્યારે ખબર પડી ગઈ કે વાત સાચી છે. કારણ કે શંખ ફૂંકાણા પહેલા દુર્યોધન તો હાવ ઢીલો થઈ ગયો કે પાંડવોની સેનાને આપણે જીતી નહીં શકીએ. એટલે ધૃતરાષ્ટ્રને ખૂબ દુઃખ થયું હતું. પણ સંજયે આવી રીતે સમાચાર આપ્યા કે અર્જુન નિરાશ થઈને એમણે તો ગાંડી પણ મૂકી દીધું, યુદ્ધ કરવાની ના પાડી દીધી. ધૃતરાષ્ટ્રને તે હવે કઈ વાંધો નહીં, હવે હું અહીં આવશે ને ઘેરે એટલે મારા દીકરાને સમજાવી હતી 5 ગામ આપી દે એટલે કૃષ્ણ એનું સમાધાન થઈ જાય છે. પણ સંજય હતો એ સત્યનો પક્ષપાતી હતો, મંત્રી ધૃતરાષ્ટ્રનો હતો, પણ એમનું ધ્યેય હતું સત્ય. એટલે આ સની વાણી બોલવામાં બહુ ચતુર હશે એવું લાગે છે. એટલે કહી દીધું કે ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. હે ધૃતરાષ્ટ્ર મહારાજ, અર્જુન તો ઉદાસ થઈને બેસી ગયા, પણ કૃષ્ણ ઊભા થઈ ગયા. ઇદમ વાચ આ પ્રમાણે કેવા મીંડા ઊભા થઈ ગયા હતા. પેલા તો રથ ચલાવતા હતા, અર્જુન આ બધું કીધું, ભગવાન ઊભા થઈ ગયા. અને ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન, ભગવાનને મધુસૂદન કીધા. એમનો મિનિંગ ખ્યાલ આવે છે? મધુ નામના દૈત્યને મારનારા, એટલે તમારા છોકરાને છોડવાના નથી. જે રાજાઓ રાજ પરિવારો હોય ને એક વાક્યમાં બધું સમજી જાય છે. આપણે એવું પ્રેક્ટિસ ના હોય, ના સમજીએ કે મધુસૂદન એવું કીધું કે મારવાના છે, મારવા માટે જ ઊભા થયા છે, એના વાક્ય કીધું છે. અને આ ધૃતરાષ્ટ્ર વળી પાછો શોકમગ્ન થઈ ગયો. આ કૃષ્ણ છે ને એ હરખું નહીં આવવા દે. અને જ્યારે જ્યારે આવી કન્ડિશન ઊભી થાય છે ત્યારે ભગવાન કોઈને નિમિત્ત બનાવે છે. જવાહરને ઘણું આડું અવળું કરવું હતું, પણ સરદાર એવા વચ્ચે ઊભા હતા અને થવા દેતા નહોતા. બધી જગ્યાએ એક એક અર્જુન ભગવાન નાનો મોટો જેવી કન્ડિશન એ પ્રમાણે ઊભો કરી દે છે અને ખોટા માણસોને તકલીફ ઊભી કરી દે છે. ધૃતરાષ્ટ્રએ કહ્યું, સંજયે કહ્યું કે આવી રીતે મધુસૂદન આ વાક્ય બોલવા લાગ્યા. હવે ભગવાન શું કહે છે એ સાંભળીએ. શ્રી ભગવાન વાચ કુતસ્ત્વા કલ્મષમિદં વિષમે સમુપસ્થિતં અનાર્ય જોષ્ટં સ્વર્ગ્યં અકીર્તિકરમ અર્જુન. ભગવાન પણ એવું કહેવા લાગ્યા કે અર્જુન, તું આ શા માટે કરે છે? કુતસ્ત્વં કલ્મષમિદં, તને આવું અત્યારે કેમ સૂઝ્યું? જો તને આવું સૂઝવાનું જ હતું તો પહેલા સૂઝવું જોઈએ, માટે તને આ કેમ સૂઝ્યું? અને આ કલ્મશ છે, આ એક પ્રકારનો મહાન દોષ મળ સમાન છે. આવું તારા મનમાં આવવું ન જોઈએ. ભગવાન અહીં આગળ જે કહેવાના છે એમને થોડો સારાંશ પણ આજે કહી દઉં. આ બીજા અધ્યાયની અંદર 72 શ્લોકો છે. બહુ મોટો અધ્યાય છે, અડધી શિક્ષણ થઈ જાય. અને આની અંદર ભગવાને સાંખ્ય યોગનું વર્ણન કર્યું છે. સાંખ્યનો મિનિંગ થાય છે આંખ. ગુણાત્માનંદ સ્વામીએ કહ્યું કે સાંખ્ય એટલે આંખ. આંખ કેવી? રિયાલિટીને જોઈ શકે એવી, ડેકોરેશનને જોઈ શકે એવી નહીં. એ રિયલ આંખ નથી. જો આ કેમેરા છે આજે, તો કેમેરા આજે ચાલુ કેમેરા જે આપણે અહીં ફોટો પાડીએ એમાં તમે ફોટો પાડો એટલે શેનો ફોટો આવે? ડેકોરેશન, આઉટર ફેસનો ફોટો આવે. પણ આપણે જઈએ હોસ્પિટલમાં, કાંઈ આપણા હાર્ટમાં પ્રોબ્લેમ થયો છે અને એ ફોટો પાડે, એ શેનો ફોટો પાડે? તમે કેવા કલરના કપડાં પહેર્યા છે, અંદર શું પ્રોબ્લેમ છે,
ઉપરથી બરાબર તાજા મજા દેખાતા હોય, ટાઈ બેલ્ટ બધું પહેર્યું હોય, પણ અંદર બે ત્રણ પાસળીઓ ઢીલી થઈ ગઈ હોય તો એ કેમેરો જુદો. કે ભાઈ ગમે એટલા તમે હૃષ્ટપુષ્ટ થઈને ફરો છો પણ લાંબો ટાઈમ હવે નથી, ઓલો કેમેરો કહી દે. એમ સાંખ્ય એ કહી દે છે. એક પ્રકારનો એક ફોટો છે, કેમેરો છે. એ એવો ફોટો પાડે છે આ દુનિયાનો કે માણસને તરત ઊભો કરી દે છે. ઓ આવું બધું છે. અને આ દુનિયાના જે કેમેરાઓ છે, ફિલોસોફીઓ છે, એ બધી જ માણસને સુવાડી દે છે, વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. ભગવાને આ બીજા અધ્યાયમાં 3 પ્રકારના વિજ્ઞાનની વાત કરી છે. હવે જોઈજો, વાત યુદ્ધની છે. ભગવાને અહીંયા એક તો અર્જુનને પહેલા વહેલા હાવ ઉતારી પડ્યો. અર્જુન જેવા મહાવીર ભગવાન એને કહે છે કે કુતસ્તમ કલ્મષમિદમ. અરે કલ્મષનો અર્થ થાય છે મળ. કે હાવ આવું તે ગંદો વિચારો કર્યા. અને પાછો આ ટાઈમે અનાર્ય દુષ્ટમ એવા નાના એવા સુવિનને પણ શોભે ને એવા વિચારો તો કરવા માંડ્યો. હવે આમાં હું એમને કઈ ખોટા વિચાર કર્યા હતા. એમણે કીધું કોઈ મારા દાદા ભીષ્મ પિતા છે તો એમને મારે મરાય નહીં, ગુરુને ન મરાય, તો એમાં હું કઈ ખોટું છે ભાઈ? શું ખોટું કીધું? તમારી રીતે કઈ ખોટું થાય? કઈ ખોટું નથી, સાચું જ છે. અમે સાધુ થવા જઈએ ત્યારે બધા લોકો આવી સલાહ આપતા કે જો મા બાપને દુઃખી કરાય નહીં. અને ઘણા તે ઓલું વચાવે, ઓલું જે આપણે છે ને ઓલું ખબર, મા બાપને ભૂલશો નહીં. બોલો ભલે બીજું બધું, પણ મા બાપને પછી જે વચાવા આવ્યો ને એના મા બાપ પાછા ઓલું પણ હોય વૃદ્ધાશ્રમમાં હોય. જે પાછા બોર્ડ લઈને આવ્યો હોય ને એના મા બાપ ક્યાં હોય? પાછા વૃદ્ધાશ્રમમાં હોય. એ પાછા આપણે સલાહ આપતા હોય, પણ એ ટાઈમે આપણે કઈ બોલાય નહીં. એટલે ભગવાને કહ્યું કે ભાઈ તારા માતા પિતા આવા છે તો એમને છોડી દે તો તને સાચો માર્ગ હાથમાં આવશે. ભગવાને અહીંયા આત્મજ્ઞાનની વાત કરી છે. આત્મવિજ્ઞાન પહેલું. યુદ્ધનો સમય છે, પણ આ યુદ્ધ એવું છે સત્ય અને અસત્યનું છે, ધર્મ અને અધર્મનું છે, જીવ અને જીવ ઈશ્વરનું છે, જગદીશનું છે. ભગવાને પહેલા આત્મવિજ્ઞાનની વાત કરી છે. આત્મવિજ્ઞાનના માધ્યમથી જે યુદ્ધ થાય છે એ જુદી રીતનું હોય છે. બીજી વાત કરી છે દેહ વિજ્ઞાનની. શરીર શું છે? પહેલી વાત આત્મા શું છે? અને ત્રીજી વાત છે સ્વધર્મ એટલે કર્તવ્ય શું છે? આ ત્રણેય વસ્તુ ખૂબ અગત્યની છે, પણ ત્રણેયને પોતપોતાની વેલ્યુ અને ડિવેલ્યુ છે. પહેલી વાત આવે છે આત્મવિજ્ઞાનની. ભગવાનનું ભગવાનપણું તો ન્યાસ સિદ્ધ થાય છે કે વિશ્વમાં હજારો યુદ્ધો થયા છે, વિશ્વ યુદ્ધો પણ થયા છે. કોઈ પણ યુદ્ધમાંથી આવી ગીતાનો જન્મ થયો ન થયો. ભગવાનને આ ગીતાનો ઉપદેશ યુદ્ધમાં આપ્યો, અને આજે વિશ્વના કોઈ પણ બુદ્ધિશાળી માણસો હોય એમની બુદ્ધિને પાર કરી જાય એવા ભગવદ્ ગીતાનો ઉપદેશ છે. ભગવાને આત્મવિજ્ઞાનની વાત કરી છે કે આત્મ તત્વ કેવું છે. આપણા ભારતીય આપણું જે વૈદિક પરંપરા, વૈદિક વિજ્ઞાન છે એ ખૂબ આગળ છે. આત્મા છે અછેદ્ય, અભેદ્ય, અજર, અમર. મહારાજે શિક્ષાપત્રીમાં ઉત્સવનો સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્ય અખિલમ તનું કીધું છે. એ જ વાત ભગવાન અહીંયા વિસ્તારથી કહે છે કે અર્જુન, તું એમ માને છે કે હું આ બધાને મારું છું, આ બધા મરી જવાના છે, એવું કઈ નથી. ન અન્ય તે અન્ય માને શરીરે. આ બધા તો આત્મા
છે અને એમના શરીરનો તું નાશ કરીશ એટલે એમના આત્માનો નાશ થવાનો નથી. અને ન અંતુમ ન અન્યતે, કોઈ કોઈને મારતું નથી અને કોઈ કોઈને જીવાડતું પણ નથી. આ છે આત્મવિજ્ઞાન છે. જેમને આત્મવિજ્ઞાન સિદ્ધ થાય છે તો એને આવી કંઈક વિચારધારા એમના મનમાં ઊભી થઈ જાય છે. બીજું છે દેહ વિજ્ઞાન. દેહ શું છે એ પણ અહીંયા આ બીજા અધ્યાયમાં વર્ણન કરવામાં આવ્યું છે. દેહ શું છે, દેહ વિજ્ઞાન તો આજના પણ ડોક્ટરો, બધા રિસર્ચ કરનારાઓ બધા દેહ વિજ્ઞાનનું તો સંશોધન કરે જ છે. ઘણું બધું ડીપમાં સંશોધન થાય છે, પણ એ બધું સંશોધન ડીપમાં થાય છે એ પણ ચીસનું એકદમ લો લેવલનું સંશોધન છે. શા માટે? ભગવાને અહીંયા આત્મવિજ્ઞાન અને દેહ વિજ્ઞાનની વાત કયા એંગલથી કરી છે? તો ભગવાને અહીંયા આત્માને સેન્ટર બનાવીને પછી આ બંનેની વાત કરી છે. અને જ્યારે આત્મા જે છે એ જ્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, પછી તમે જે આકૃતિ દોરો એ જુદી રીતની હોય છે. અને તમારું સેન્ટરમાં દેહ હોય અને પછી જે કંઈ તમારું રાઉન્ડ બને એ જુદી રીતનું હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિ છે એ આત્મવિજ્ઞાન છે એમને સેન્ટરમાં રાખે છે અને પછી થિંકિંગ કરે છે. એટલે એમનું થિંકિંગ એમાંથી રિઝલ્ટ જુદું આવે છે. પશ્ચિમમાં જે કોઈ બુદ્ધિશાળીઓ થયા એમનું સેન્ટર દેહ છે, શરીર છે. એમને માધ્યમમાં રાખીને થિંકિંગ કરે છે, ડિસ્કવર કરે છે. એટલે એમનું રિઝલ્ટ છે એ જુદી રીતનું આવે છે. બીજું કાંઈ એમાં લાંબો ફેર નથી. અહીંથી આપણે ઉપડીએ, માનો 2 શિપ હોય, શરૂ થાય, સ્ટાર્ટિંગ થાય, 2 વહાણ સમુદ્ર કિનારે હોય, 2 સ્ટાર્ટિંગ થાય અને 2ના જે ઓલા દિશા શોધક યંત્ર હોય, હોકાયંત્ર આપણે ગુજરાતીમાં કહીએ, એ હોકાયંત્રનો કાંટો હોય, એક છે એ સાઉથમાં રાખે ને એક નોર્થમાં રાખે. ઊભા હોય ત્યારે 2 હરખા જ ઊભા હોય. પછી 2 હાલતા થાય ત્યારે ક્યાં છે? જેનો સાઉથમાં જેનો કાંટો છે એ કઈ બાજુ પૂગે? અને નોર્થમાં હોય નોર્થ. બસ આટલું જ આપણામાં આ લોકોમાં ડિફરન્સ છે, બીજું કંઈ નથી. 2 જણા મંડી પડ્યા છે. આપણા ઋષિમુનિઓ પણ મંડી જ પડ્યા હતા. કોઈ શાંતિથી બેઠા નથી. નીકળે એટલા બધા આસન ક્યાંથી નીકળે? આજે લોકો સમજાતા નથી. કેટલા બધા યોગા તે 84 પ્રકારના. હજી આપણે તો ખાલી સેમ્પલ બતાવ્યા છે. એ બોલા હળવા મેં કેટલા કાઢી નાખ્યા. મેં કીધું આ નહીં કરીએ ખાલી એમનું બતાવી દેજો ને, હાવ આપણો યોગા ડે આવો ફેલ જાય. તો આ બધું શોધાણું ક્યાંથી? આવું પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોને, બુદ્ધિશાળીઓને કેમ ન શોધાણું? આપણા ઋષિમુનિઓને શોધાણું? કારણ કે એમનું સેન્ટર છે આત્મવિજ્ઞાન હતું. બીજું એક સરસ છે, તમને કહું મજા આવશે. જો આપણે ત્યાં બુદ્ધિશાળી લોકો થયા, ભગવાન બુદ્ધ થયા, શંકરાચાર્યજી થયા, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, મહાપ્રભુ, ચૈતન્ય પ્રભુ, બધા ઘણા બધા મોટા મોટા આચાર્યો થયા, ખૂબ વિદ્વાન અને બુદ્ધિશાળી બધા હતા. એ બધાને તમે ફોટા જોજો. એ બધા એના ફોટા હશે ને તો ભગવાન બુદ્ધનો ફોટો હોય તો કેમ હોય? આમ બેઠા હોય ને આખું બંધ હોય. શંકરાચાર્યજી બેઠા હોય તો આખું બંધ હોય. રામાનુજાચાર્યજી બેઠા હોય તો આખું એકદમ નીચી હોય, જરા ગમતી ખુલ્લી હોય. મહાપ્રભુજી બેઠા હોય કે કોઈ પણ બેઠું હોય, મોટા આચાર્યો આપણા, તો આમ પોઝિશન એમની યોગ પોઝિશન હોય, આંખો એકદમ દ્રષ્ટિ નીચે હોય અને આપને એમ લાગે કે અંદર કંઈક વિચારતા હોય એવું લાગે. તમે અહીંના પશ્ચિમના બુદ્ધિશાળી જોજો, આઈન્સ્ટાઈન હોય કે પ્લુટો હોય કે બધા એરિસ્ટોટલ હોય કે જે હોય બધા, એ બધાને આંખો કેમ હોય? આમ ફાટી હોય. તમે માર્કિંગ નહીં કર્યું, મેં બરાબર માર્કિંગ કર્યું છે, મારો ધંધો જ આવો છે. આમ હોય, વળે આમ ઊંચું જતા હોય. એ શું બતાવે છે કે આ લોકોની દ્રષ્ટિ બહાર છે.
અને આ લોકોની દ્રષ્ટિ અંદર છે. એટલે આ દેશમાં જે કાંઈ સંશોધન થયું પશ્ચિમમાં દેહની સુખાકારી માટે થયું. પછી એમને મોટી મોટી ખબર પડી કે આત્મા જેવું આત્મા કંઈક લોકો ભારતવાળા કરે છે. હવે છે હું કંઈ ગોતીએ તો ખરું. પછી વળી એ બાજુ વેડા ધીરે ધીરે વેડા. એટલે આપણા આચાર્યોએ પહેલા રિયલાઇઝેશન કર્યું હતું, એની ઉપર સંશોધન કર્યું છે. અને આત્મવિજ્ઞાન જેમને સિદ્ધ થાય છે એ ત્રીજું જે વિજ્ઞાન છે કર્તવ્ય વિજ્ઞાન, એમાં ક્યારેય ચ્યુત થતો નથી, એમાં એને ભૂલ પડતી નથી. જે માણસને જીવાત્માને ભૂલ પડાવે છે એ દેહ વિજ્ઞાન છે, પડાવી દે છે. દેહની સાથે એમને જે એટેચમેન્ટ થાય છે, એટેચમેન્ટ છે એવું એટેચમેન્ટ એનું રિઝલ્ટ એવું આવે છે કે એમને ભૂલ પડાવી દે છે. અને આત્મા રૂપે જેમનું વર્તન હોય એમને ક્યારેય ભૂલ પડતી નથી. એટલે ભગવાને ત્યાંથી સ્ટાર્ટિંગ કર્યું કે તું આત્મા છે અને આ બધા તારા દેહના સંબંધીઓ છે. ત્યાંથી ભગવાને સ્ટાર્ટ કર્યું. ભગવાને એમ ન કીધું કે ભાઈ બધા અધર્મના પક્ષમાં છે અને આપણે એમને કેમ મારવા છે. પેલા રિક્વેસ્ટ કરવાની કે દાદા હવે તમે તે બાજુ વ્યા જાઓ, એટલે થઈ જશે, હાલો આપણે આટલું જોઈ લઈશું, થોડું સ્ટાર્ટ તો કરી. એવું કંઈ ભગવાને ન કીધું, કારણ કે ભગવાનને ટૂંકમાં બધું સમજાવી દેવું હતું. એટલે આત્મવિજ્ઞાનની ભગવાને વાત કરી છે, આ સાંખ્ય યોગની વાત કરી છે. સાંખ્યની અંદર જગતને ખોટું જોવાનું હોય. તમને એમ થાય હાચું એને ખોટું જોવાનું? હાચું એને ખોટું નહીં. આપણે બધા જોઈએ છીએ સાચું જોઈએ છીએ. શું જોઈએ છીએ? અને આ શાસ્ત્ર છે ખોટું જોવે છે. હજી તમને સમજાણું નથી, કારણ કે શબ્દ તો બીજો છે ને, એટલે એ વાપરવો પડે. એ સાચું અને ખોટોનો મિનિંગ એવો છે, ખોટું છે ને આપણે કેવું જોઈએ છીએ? સાચું જોઈએ છે. અને ખોટું છે ને એ લોકો કેવું જોવે છે? એ લોકો ખોટું જ જોવે છે. સમજાવ? કારણ કે આપણું ખોટું સાચું જોવામાં ટેવાઈ ગયેલા છે. આપણી ટેવ કેવી છે? ખોટું સાચું જોવાની, સાચું જોવાની, ખોટું સાચું જોવાની આપણી ટેવ છે. જો તમને હું દ્રષ્ટાંત આપું, હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે ભાઈ જો આ જીન્સ પેન્ટ વાળા છે, જીન્સના પેન્ટ વેચે છે ને બધા, જીન્સના પેન્ટ વેચે, તો એમના એડવર્ટાઇઝમાં આવે કે ભાઈ આ જીન્સનું પેન્ટ છે, બહુ મજબૂત છે, તમે લઈ લેજો, પહેરજો, ઉપયોગ કરજો, તમને ખ્યાલ આવી જશે કે કેવું મજબૂત છે. આમ આપી દે એડવર્ટાઇઝમાં, લોકો ખરીદવા જાય. તો એ લોકો પેન્ટની જાહેરાત આપે છે ઇન્ડિયામાં. એ ખબર નહીં, હવે મને જરૂર વખતે વાત કરી હતી કે જાહેરાત આપે પેન્ટની. કેવી રીતે જાહેરાત આપે? તો કે એક જુવાન 20 વર્ષનો જુવાન આ પેન્ટ પહેરીને, જીન્સનું પેન્ટ પહેરીને 5મે માળે કે 10મે માળે ઉપર ચડે અને ત્યાંથી જમ્પ લાવે. એના બધા હાડકા ભાંગી જાય પણ પેન્ટની સિલાઈ તૂટે. બોલાવી જાહેરાત આપે અને એના માટે હજારો રૂપિયા આપતા હશે ને, લાખો રૂપિયા. ટીવીમાં જાહેરાત આવે, આખા દુનિયા લેવલમાં તો કેટલા રૂપિયા આપતા હશે. જો કોઈ પણ વ્યક્તિ આવી જાહેરાત જોઈને લેવા ન જાય તો એ જાહેરાત આપે ખરા? આપે? તો આ લોકો આવી જાહેરાત જોઈને લેવા જતા હશે કે નહીં જતા હોય? તો આ શું સાબિત બતાવે છે કે લોકોને સાચામાં ખોટું જોવાની બહુ મજા આવે છે. ખોટામાં ખોટું જોવાની એટલી બધી મજા આવતી નથી. એટલે આપણને આર્ટિફિશિયલ બહુ ગમે છે. ભગવાન કહે છે આર્ટિફિશિયલની જરૂર નથી, વાસ્તવિકતાની જરૂર છે. એટલે દેહ વિજ્ઞાનની એટલા માટે ભગવાને વાસ્તવિક વાત કરી છે કે આ દેહ વાસ્તવિક કેવો છે. દેહને જોવાની બે દ્રષ્ટિઓ છે. એક તો ખૂબી જોવાની છે દેહની, કે દેહમાં કેવી ખૂબી ભરી છે બધી.
બીજું કમ્પેરિઝન છે. અહીંયા ભગવાને જે વાત કરી છે કમ્પેરિઝનના રૂપમાં વાત કરી છે કે એક બાજુ આત્મા છે, એક બાજુ દેહ છે. આત્માના લક્ષણો શું છે? અજર છે, અમર છે, નિત્ય છે, સડતો નથી, જન્મતો નથી, મરતો નથી. આવા બધા આત્માના લક્ષણો છે. સામે દેહના લક્ષણ શું છે? તો અમારા સંતોના ધર્મમાં મહારાજે ધર્મામૃતમાં લખ્યું ને ત્યારે બહુ સરસ લખી દીધું છે. આ દેહ છે એ 3 વસ્તુ એમનું પરિણામ, એમનું અલ્ટિમેટ રિઝલ્ટ 3 વસ્તુમાંથી એક પણ આવે છે. 3માંથી એક આવે, ચોથું ન આવે. તમને એમ થાય એવું થોડું હોતું છે, પણ જો ચોથું ન આવે, કોઈ પણ નું કાઢી શકે. જ્યારે માણસનો દેહ પડે ત્યારે એને 3માંથી એક વસ્તુ બને. કૃમિ રીઢ ભસ્મ સંજ્ઞાંતમ એવું મહારાજે લખ્યું છે. કાં તો મનુષ્યનો જે દેહ પડી ગયો પછી એમનો પીડો રહે, કાંઈ પણ એમનું પ્રોસેસ કરવામાં ના આવે તો એમાં કીડા થઈ જાય. કીડા થઈ જાય કે નહીં? તો એ દેહ શેમાં પરિવર્તિત થયો? કીડામાં થઈ ગયો, જંતુ, કૃમિ. અને બાળી દેવામાં આવે તો એમનું શું થઈ જાય? ભસ્મ થઈ જાય. અને કોઈ પ્રાણીઓ ખાય તો એમનું પછી મળ થઈ જાય, વિષ્ટા થઈ જાય છે. ચોથું રિઝલ્ટ સંતોને મહારાજ આવું કીધું, તમે આવું જાણજો દેહને, એટલે તમને ક્યાંય પ્રીતિ થાય નહીં. અર્જુનને પણ ભગવાને એ જ કીધું છે કે આ દેહ છે એ પડી જવાનો છે. એમની સંજ્ઞા આવી જ છે. કેવી? તો કે બાળ, યુવા અને વૃદ્ધપણો જેમ પસાર થઈ જાય છે એમાં દેહ પણ પસાર થઈ જશે. અને આત્મા છે એ બીજી જગ્યાએ વયો જવાનો છે. અને એ બધા મરી તો જવાના જ છે. તું નહીં મારતો પણ તું એ માને છે કે હું ભીષ્મ પિતાને મારીશ ને એટલે અમર બની જશે. દુર્યોધનને નહીં મારો, દ્રોણને નહીં મારો એટલે અમર બની જશે? અમર નહીં બને. એ બધા મૃત્યુ તરફ જ જઈ રહ્યા છે. ઉલટાના એ તો પાછા મરી જવાના અને તું તારા કર્તવ્યમાંથી ભ્રષ્ટ થઈ જવાનો છે. માટે ઉદ્દિષ્ટ હતા. એટલા માટે તારું કર્તવ્ય આગળ વધારવા માટે તું ઊભો થા. દેહના વર્ણનમાં શાસ્ત્રમાં કહ્યું કે દેહ છે બાળપણામાંથી યુવાન થાય છે. આજે પણ તબીબીઓ કહે છે, ડૉક્ટરો કહે છે કે દર 8 વર્ષે શરીર છે તદ્દન બદલાઈ જાય છે. બધા એમના જે સેલ્સ હોય, બધા કણો હોય, બધા બદલી જાય છે. એટલે જો પાસપોર્ટમાં ફોટો પણ 10 વર્ષ જૂનો પછી હાલે નહીં. તમે કહો ભાઈ મારો જ ફોટો છે, પણ તો કે ભલે તમારો રહ્યો, બીજો પડી આવો, નવો પડી આવો. શા માટે? ચહેરો બદલી ગયો હોય, લખણ બદલી ગયા હોય. બધું બદલી જાય ને 10 વર્ષમાં. ખાલી ચહેરો જ બદલે એવું ન હોય, કઈ લખણ પણ બદલી ગયા હોય. આ એકદમ જેન્ટલમેન હોય, ઇન્ડિયામાં જાય હોય, એરિયામાં રહેવા માટે 10 વર્ષે કેવો થઈ ગયો હોય, ખિસ્સા કાતરવા મીડો. ગાંધીજી વખતે જે લોકો હતા એ બધા મરવા માટે લાઈનમાં ઉભા રહેતા હતા. હાલો ભાઈ કરેંગે એમ ભરેંગે. પછી ગાંધીજી વિયા ગયા એટલે ગાંધીજીનો ઇન્ફ્લુઅન્સ પણ વિયો ગયો. ઇન્ફ્લુઅન્સ એવો જવાબ. જે લોકો મરવા માટે લાઈનમાં ઊભા રહેતા હતા એ પૈસા ખાવા પછી ઊભા રહી ગયા લાઈનમાં. બધા જનરેશન તરત બદલી તો ગયું હોય તો તરત શરૂ તો તરત થઈ ગયું. એટલે માણસ 8 વર્ષે બદલી જાય છે. આપણા શાસ્ત્રોમાં થોડી વધારે આપણને એમ કે થોડું કન્સેશન વધારે આપ્યું છે. 12 વર્ષ કરી દીધા છે કે હાલો ભાઈ 12 વર્ષે ટોટલી બદલી જાય છે. ચહેરો પણ બદલી જાય. એટલે આપણા શાસ્ત્રમાં જ્યાં પ્રાયશ્ચિત વિધિ આવે છે ત્યાં 12 વર્ષની વિધિ આવે છે, મેક્સિમમ વિધિ. કંઈ પાપ થયું હોય તો 12 વર્ષે એમનું પ્રાયશ્ચિત કરે એટલે એ શુદ્ધ થઈ જાય છે. એટલે 12 વર્ષે દેહ ટોટલ બદલાઈ જાય છે. વળી આ દેહ શા માટે છે? માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય છે. આ દેહના 3 યુજ છે, ઉપયોગ છે. માત્રાર્થમ ચ એટલે વિષય ભોગવવા, જગતના ખાવું પીવું, હરવું ફરવું, આરામ લેવો, આ બધા વિષય માટે. ભવાર્થમ ચ પુણ્ય કરીને સ્વર્ગાધિક લોક પ્રાપ્ત કરવા.
અને આત્માને કલ્પનાય છે પોતાનું આત્મ કલ્યાણ કરવું, પરમાત્માની પ્રાપ્તિ કરવી. આ ત્રણ દેહના યુદ્ધ છે. એમાં વધારે કયો અગત્યનો છે? આત્મકલ્યાણ છે. અહીંયા અત્યારે અર્જુનની સામે પરિસ્થિતિ આવી છે કે કા એમને દેહના સંબંધીઓનું રાખવું પડે અને કા પોતાના આત્મકલ્યાણનું રાખવું પડે. ભગવાન કહે છે કે તારે માટે આ સંબંધીઓનો વિચાર કરીને જો તું આગળ જઈશ તો તારું કલ્યાણ પણ નહીં થાય અને તારો બધું જે ક્રેડિટ છે, તારો જે ગૌરવ છે સમાજમાં, એ પણ નહીં થાય. માટે તું ક્લેબ્યમ માસમાં ગમઃ પાર્થ. ભગવાને અહીંયા પાર્થ વિશેષણ કહ્યું કે પાર્થ, તને તારે માટે આ શોભતું નથી. પાર્થનો અર્થ થાય છે પૃથાયા અપત્યમ પુમાન. પૃથા એટલે કુંતીજી. કુંતીજીનું બીજું નામ પૃથા હતું. પૃથાનો દીકરો હોય એમને પાર્થ કહેવામાં આવે છે. એટલે એમને કહ્યું કે તું તો કુંતીનો પુત્ર છો, તને આવા નબળા વિચારો અત્યારે શોભે નહીં. કે સામે સંબંધીઓ આવી જાય એટલે તું સત્યને છોડી દે, તો એ ન થવું જોઈએ, એ ભગવાન કહે છે. અને પછી ભગવાનનું વિશેષણ વાપર્યું અહીંયા મધુસૂદન. અર્જુન પણ મધુસૂદન કહે છે. કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન. એટલું બધું ભગવાન ઓલા હાર્ડ શબ્દો કહી દીધા ને આગલા. એવું કહી દીધું કે ક્લેબ્યમનો બહુ મિનિંગ અપમાનજનક થાય છે, નપુંસક થાય છે. ભગવાને એવું જ કહી દીધું. પછી અર્જુનને જરા લાગી તો આવે છે ને, આવું સુરવીરને આવું કહી દઉં અપમાનજનક. એટલે પછી એમણે કહ્યું કે કથમ ભીષ્મમ અહમ સંખ્યે. તમે મને આવું કહો છો પણ મારા સામે જોવો તો ખરા, મારે ભીષ્મને કેમ મારવા? અર્જુનને પાછું અંદર એમ છે કે આ કૃષ્ણએ પણ ઘણા અસુરોને માર્યા છે. એટલે કહી દીધું મધુસૂદન, તમે જેને માર્યા એ કોઈ તમારા સંબંધી હતા? મધુસૂદન એટલા માટે કીધું કે તમે મધુ નામના દૈત્ય એને માર્યો, બોલા વત્સાસુરને માર્યો, બકાસુરને માર્યો, પણ એમાં તમારે કઈ હાંધો હતો? અને હોત તો પછી ખબર પડે. ભગવાન કહે છે એવું નથી. એ મારે પણ હતો, કસ મારા ગમામાં હતા. શિશુપાળ મારે માસીનો દીકરો હતો કે ભાઈનો એમ કઈક દીકરો હતો. અર્જુન કે ના ઈ નો હાલે, આ નો હાલે. કેમ? તો કે એ બધા અસુર હતા, આ બધા અસુર છે. મોહને કોઈ રીતે પુગાય નહીં. જ્યારે જીવાત્માના હૃદયમાં મોહ વ્યાપે છે, જેમ કાલે મેં વાત કરી હતી કે આપણે આ બધી કથા ભગવાન પાસે આવીએ અત્યારે આવું બધું થાય છે. તો ઘણા ભક્તો કે સ્વામી અમારે કથામાં આવો પણ આમ હોય, આમ હોય, આમ હોય, આમ હોય. હવે તમે જ કહેવાનું હું કરું? આપણી પાસે પરમિશન લઈ જાય, સ્વામી અમને કીધું છે તમે નહીં આવો તો. એ મોહનું સ્વરૂપ છે. એટલે અર્જુન કહે છે, અર્જુનને જબ કેવું પૂછ્યું કે ભગવાન તમે કહો છો એ કે અહીંયા હાલે એમ નથી. પૂજાર હા વરિસૂદન. હે ભગવાન, તમે જેમને માર્યા એ કોઈ પૂજા કરવા જેવા હતા નહીં. કંસ કઈ પૂજા કરવા જેવો હતો? શિશુપાળ કઈ પૂજા કરવા જેવો? ભલે તમારે સંબંધી હતો પણ એમને તમને હો ગાડો આપી હતી, પછી કઈ થોડો સંબંધી રહેતો હોય છે. અને મારે તો પૂજાર હા, આ દ્રોણાચાર્ય મારા નામ ઉપર તો એમને ગૌરવ છે. દ્રોણાચાર્યને કોઈ પૂછતો કે તમારા શિષ્યો કોણ? તો કે એક જ, અર્જુન, બસ, બીજો નહીં. અને ભીષ્મ પિતાને તો આપણે જાણીએ છીએ અર્જુન પ્રત્યે કેટલો લગાવ હતો. હે ભગવાન, આવું બધું છે. હવે તમે કહો કથમ આમ સંખ્ય. હવે તમે કહો છે મારે શું કરું? તમે ન કે અમારે ભાઈ અમારે તો આવું હોય પણ ઘેરેથી ના પડે પછી મારું કરું. અમારે શું ત્યાં કહેવા છે? એમ કે છે એ આ ગીતા 5000 વર્ષ પહેલાની નથી, આપણે માટેની છે. યુદ્ધ છે. મહારાજ કહે છે વચનામૃતમાં કે જેમ મહાભારતનું યુદ્ધ થયું હતું એમ જીવાત્માના હૃદયમાં યુદ્ધ ચાલે છે, માયાનું અને આત્માનું. એવું યુદ્ધ શું? આવું બધું યુદ્ધ.
જેમ એના સગા સંબંધીઓ નડતા હતા એમ આપણે પણ ભગવાનના માર્ગમાં નડે એટલે યુદ્ધમાં આપણે અર્જુનની જેમ ડ્રામા કરી દીધા. એટલે વળી પાછા આપણે કહીએ કે ભાઈ હવે તમે આમ કરો છો પણ વાંધો નહીં, ક્યારેક ત્યાં જાઓ ક્યારેક અહીં આવું, તો કે પણ સ્વામી અમારે ત્યાં જવું જ પડે. એટલે અર્જુન પણ કહે છે ગુરુના હત્વા નહીં મહાનુભાવાન. હે ભગવાન તમે કહો છો મારી નાખો, પણ ગુરુને કેમ મારવા? ખોટી વાત નથી બોલ. એટલે મોહિત થયેલી બુદ્ધિ એ શાસ્ત્રની અંદર પણ પોતાની જેવું ગોતી લે છે, એક આઈડિયા ગોતી લે છે કે આમ હોય એટલે આમ વાંધો નહીં. જે એમના સરસ દ્રષ્ટાંતો ઘણા સંતો ક્યારેક કહેતા હોય છે કે જો જીવાત્માના હૃદયમાં મોહ હોય તો એમને શાસ્ત્રમાંથી કેવું સૂજે છે. એક તો આપણે સત્સંગનું દ્રષ્ટાંત આપે, ગીતાનું પણ દ્રષ્ટાંત આપે છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. ભગવાન ગીતામાં કહે છે કે હું બધાના હૃદયમાં બેઠો છું. ચાહમ કેવી રીતે? ચાના રૂપમાં હું બેઠો છું. સમજાણું? કાંઈ મોટું મોટું સમજાય. એ બધાના હૃદયમાં હું ચા રૂપે બેઠો છું. એટલે કોઈને ચા પીધા વગેરે હાલે નહીં. જન્મંગલમાં આપણે એવું કોઈથી કાઢ્યું છે? ગૃહી બીસ ત્યાગી બીસ ચા પી પઠનીયમ. ગ્રહસ્થો અને ત્યાગીઓએ પાઠ ક્યાર પછી કરવો? ચા પીને પાઠ કરો, ગરમા ગરમ. આ કોઈ કાઢ્યું હશે ને? મેં તો નથી કાઢ્યું ભાઈ, તમે નથી કાઢ્યું, પણ કોઈ કાઢ્યું હરિભગત જ કાઢ્યું છે. તો શા માટે કાઢ્યું હશે? મોહ જ્યારે વ્યાપે છે ત્યારે આવા કંઈક કંઈક મિનિંગો ઊભા થઈ જાય છે. અર્જુન બહુ શુરવીર છે, ભગવાનના અંશ છે, પણ અત્યારે એમને મોહ વ્યાપ્ત થયો છે. એટલે ભગવાનને સામે એટલા બધા કારણ બતાવી દે છે. હે ભગવાન, આ તો મારા પૂજાને યોગ્ય છે, વળી ગુરુ છે, મહાનુભાવ મારા પિતામહ છે. એ જેની કરતા તો મારે આ બધાને મારીને એના રક્તથી ખરડાયેલી પૃથ્વી એ રાજ્ય ભોગવવું એ તમને યોગ્ય લાગે છે? આ બધાને મારો બધાના લોહીથી ખરડાયેલી પૃથ્વી, એક બાજુ બધાના લોહીથી ખરડાયેલી પૃથ્વી છે અને એક બાજુ શ્રેયો ભેક્ષ્યમ, એક બાજુ પવિત્ર ભિક્ષા માગું. નારાયણ હરે સચિદાનંદ પ્રભુ કહી દે તો બોલો, એ બે ભિક્ષા અને એક આ બાજુ કયું સારું કહેવાય? તમે કયો. પણ ભગવાન કઈ માનતા સાંભળે જ રાખે છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. આગળ કહે છે અર્જુન ઓમ ખરેખર તો મુમુક્ષુ છે. મુમુક્ષુને પણ ક્યારેક આવી ભૂલ થઈ જાય છે. મોહ તો બધાને વ્યાપે છે, પણ મુમુક્ષુ અને જગતના જીવમાં એટલું ફેર છે કે મુમુક્ષુને મોહ વ્યાપે તો પણ અંદર અંદર જરા જરા એમને ખટકતું હોય છે કે ભાઈ હું આ ખોટું તો કરું છું. ઇન્દ્રિયોના વેગ, મોહ આ બધા એવા છે કે જીવાત્માને ઢાંકી દે છે, એમનો પ્રભાવ પોતાના હાથમાં લઈ લે છે. એટલે અર્જુનને ઊંડું ઊંડું હજી એમ થાય છે કે કાર્પણ્ય દોષ ઉપહત. હે ભગવાન, હું તમને આ બધું કહું છું પણ મને એવું ઊંડું ઊંડું તો લાગે છે કે આમાં મારો મોહ તો હશે એવું તો લાગે છે. પોતે ક્લિયર કહેતા નથી. પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતસઃ. હે ભગવાન, માટે હું તમને આમાં મારી મતિ કંઈ કામ કરતી નથી. અને જ્યારે આવા ક્રિટિકલ પોઈન્ટ આવે છે ત્યારે આપણી મતિ પણ કંઈ કામ કરતી નથી. અને આવા ક્રિટિકલ પોઈન્ટ ક્યારેક જ આવતા હોય છે જ્યારે સત્ય અને અસત્યની વચ્ચે એકદમ ઝીણી રેખા હોય, પાતળો એવો તફાવત હોય, ત્યારે ડિસિઝન લેવામાં સારા સારા પણ ભૂલા પડી જાય છે. પોતાનું કર્તવ્ય ચૂકી જાય છે અને કંઈક કંઈક એમને જ્યાં મોહ હોય એ સામે આવી જાય છે રીઝન, અને એ લોકો પોતાના કર્તવ્યમાંથી ચ્યુત થઈ જાય છે. માટે ભગવાન, હું તમને પૂછું છું, શિષ્ય તેહમ, હું તમારો શિષ્ય છું. ત્વામ પ્રપન્ન, હું વળી તમારે શરણે છું. માટે ભગવાન, જેમ હોય તેમ તમે મને કહો.
આવી રીતે 72 શ્લોકની અંદર હજી ભગવાન આગળ કહે છે. ત્યારે ભગવાનને આ અર્જુનનું પહેલાં સાંભળ્યું અને પછી ભગવાન અર્જુનને સીધું ત્યાંથી કહે છે કે આ બધા અસ્વચ્યા અન્વસ્વચસ્તમ તમ. અર્જુને જ્યારે પૂરું કર્યું તરત ભગવાને ત્યાંથી ઉપાડ્યું, આ બધું હાવ ખોટું છે. ઓલા અડધી કલાક કીધું નથી, તમે બધા અમને કમ્પ્લેન કરો, તમે શું કહી ખોટું. એની દાનત જ નથી આવવાની. તમને એવું થાય કે ભાઈ હમણાં દાન જ નથી. સ્વામી એમ કહે છે હમણાં દાન જ નથી. લ્યો, અમે હરિભગત તો અમને દાન જ ન હોય. ખરેખર જો આપણું છે કે નહીં આવું. અર્જુન કહે ભગવાન મારી ઈચ્છા નથી, એવો નથી. તો ભગવાન કહે તારે દાન જ નથી. અસ્વચ્યા સ્વચ્છસ્તો, હાવ ખોટો છો તું. જેનો શોખ કરવાનો જ નથી એનો તો શોખ કરે છે. વળી એટલું જ નહીં, પ્રજ્ઞાવાદાંશ ભાષે છે. વળી મોટો પંડિત એમ તે બસ વાતું કરે છે અને ખબર તો કઈ પડતી નથી. મારી ભગત ન કહી લ્યો, મોટી મોટી વાતો કરતા હોય પણ આવે છે કહે છે જો આમ છે તેમ છે. ભગવાન એવું જ કંઈક જોડવા મીંડ્યા લાગે. અર્જુનના કહે છે ગતાસુ ના નાનો શોચંતી પંડિતા. તું મોટા પંડિતની જેમ વાત તો કહીશું, પણ તને ખબર છે પંડિત હું સોચી હું વિચારી? પંડિત મેરા હોય એમનો શોખ નથી કરતા અને જીવતાનો શોખ કરતા નથી. એનું નામ પંડિત કહેવાય. તો વળી પંડિતની જેમ બધી લેંગ્વેજ તો પંડિતની યુઝ કરે છે કે એ તો પૂજાને યોગ્ય છે, વળી મહાનુભાવ છે, વળી ગુરુ છે. આ બધા શબ્દો શાસ્ત્રના છે. પણ તને એ નથી ખબર કે પંડિત છે એ ક્યારેય પણ દુઃખી થતો જ નથી, પોતાનું કર્તવ્ય બજાવ્યા રાખે છે. આવી રીતે ભગવાન એમને કહે છે ન તું વેવ જાતુ નાસમ ન ત્વમ નેમે જનાદીપા. હે અર્જુન, તું કોઈ દી જન્મો નથી, લોકો પણ જન્મા નથી, કોઈ મૃત્યુ પણ પામતા નથી, કોઈ મીરા પણ નથી. માટે તારે કાંઈ શોક કરવાની જરૂર નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત. કોઈ દી કોઈ મીરું નથી, કોઈ દી કોઈ જન્મું નથી. હવે આવું આજના વિજ્ઞાનિકો સમજે? હવે જ નહીં બધી અમને આત્મવિજ્ઞાન છે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો. આ જીવાત્મા છે અજ, ન જાયતે ઇતિ અજ. જાય એટલે જન્મ, જે ક્યારેય પણ જન્મતો નથી એ અજ છે. વળી પુરાણો અનાદિકાળથી આત્મા એમને ચાલ્યો આવે છે. આજ કહેલો નથી, શાશ્વતો અનાદિકાળથી ચાલ્યો આવે છે. એટલું જ નહીં, અત્યારે પણ છે અને અનાદિકાળ સુધી પણ ભવિષ્યમાં રહેવાનો છે. હવે તું એમ કહે છે કે બાણ મારે એટલે મરી જાય. જો તું ખરેખર એમ જ કહેતો હોય કે ભીષ્મ પિતાને તું ડેફિનેશન કરતો હોય તો ભીષ્મ પિતા છે, દેહ નથી. તું જેને મારવાનો છો એ તો ખાલી બોડી છે, શરીર છે. ભીષ્મ પિતાને તો તું મારી જ નથી શીખવાનું એમ ભગવાન કહે છે. ન અન્ય તે અન્ય માને શરીરે. તું એમના શરીરને મારી નાખીશ એટલે એ મરી જવાના નથી. વાહનની પણ ઉપમા શરીરને આપવામાં આવી છે. તમે કોઈનો વાહન નાશ કરી દો એટલે એ માણસ નાશ થઈ જાય. ઓનર નાશ નથી થતો. એટલે વાહન તો ચેન્જ થયા રાખે છે, બદલે રાખે છે અને માલિક તો એનો જ રહે છે. ભગવાન કહે છે કે અર્જુન, આવી રીતે તારે જો તું આટલો જ વિચાર કરે તો પણ તને આ બધા દુઃખથી મુક્તિ મળી જશે અને તારો ધર્મ પણ સચવાઈ જશે. એટલે બીજો અધ્યાય એ જગતના નાશવંતપણાનો અધ્યાય છે. ભગવાનના ભક્તો છે એમણે આવી એક દ્રષ્ટિ અને વિચારધારા કેળવવી જોઈએ કે આ જગત છે એ તો ટેમ્પરરી, ખૂબ ટૂંકા સમય માટે છે, છતાં પણ એમનો ઉપયોગ કરી લેવાનો છે. પણ આપણે ભગવાન રાજી કરવા છે, ભગવાનની આજ્ઞા પાડવી છે. એમાં જે કોઈ રસ્તામાં આવે તો એમને લેટકો કરીને ભગવાન મુખ્ય રાખવા. એટલે બીજા અધ્યાયમાં સગા સંબંધીઓમાંથી સ્નેહ કેમ તોડવો, દેહમાંથી સ્નેહ કેમ તોડવો, આત્માનું સ્વરૂપ કેમ સમજવું એ ભગવાને આ બીજા અધ્યાયમાં વાત કરી છે અને છેલ્લે કર્તવ્યની પણ વાત કરી છે. આ પ્રમાણે ભગવદ્ ગીતા છે એમાં ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહ્યા
રહ્યા છે. દરરોજ સાંજે આ ભગવદ્ ગીતાની અહીંયા કથા 8:30 થી 9:30 સુધી થાય છે. જે ભક્તોને અનુકૂળ હોય તો 1 મહિનો છે, મહિના સુધી આવીને સત્સંગમાં લાભ લઈ શકો છો. જો સમય હોય તો અવશ્ય આવો, કારણ કે આ ભગવદ્ ગીતાની જે કથા એ તમે ઘરે વાંચો તો તમને એટલું બધું સમજાય નહીં, પણ અહીંયા થોડું આપણે દૃષ્ટાંત વગેરે સાથે સમજાવીએ તો એમાંથી આપણા હૃદયમાં કંઈક ભગવાનની ભક્તિ જાગે, ભગવાનની શરણાગતિ જાગે, ભગવાનની નિષ્ઠા જાગે, તો આપણો જીવાત્મા પણ અર્જુનની પેટે માયામાંથી બહાર આવી અને ભગવાનમાં જોડાય. એનું નામ સાચો યોગ છે. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદામ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ